નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ગામડાના જગદીશભાઈ ખેડૂત સાથે બનેલ ઘટના। ક્ષમા એટલે શું? જગદીશભાઈ એક ખેડૂત હતા। સ્વભાવથી ખૂબ મોજીલા સાથે પરોપકારી સજ્જન હતા। દીકરા ભણીને નોકરી મળી શહેરમાં હતા। જગદીશભાઈ ગામડે ઘરે જ રહે, શહેરમાં ફાવે નહીં। સ્વભાવે જાતે જ કામ કરવાની ક્ષમતા ધરાવે, આત્મવિશ્વાસ રાખતા। ખેતીનું કામ મહેનત માંગે। હવે તેમનાથી થતું નહીં। બે દીકરા ભણી અને શહેરમાં ઘર અને નોકરી પણ મળી ગઈ। હવે ગામમાં રહેવું તેમને ફાવે નહીં। ખેતર અને ખોરડામાં જીવન પૂરું કરવાની જવાબદારી પણ ખરી। એક મજૂર જેના પિતા વર્ષોથી કામ કરતા હતા, તેનો છોકરો રાખી લીધો હતો। તે પણ તેના પિતા જેવો જ ઈમાનદાર હતો। જગદીશભાઈને ચિંતા નહોતી। એક દિવસ અચાનક તે ઘણા બધા પૈસા લઈ અને જતો રહ્યો। ખૂબ વિચાર્યું, કેમ, શું થયું હશે? જગદીશભાઈને ચિંતા પણ થવા લાગી। તપાસ કરી, તેની માતા કેન્સર પીડિત હતી। તેને પૈસાની પણ જરૂર હતી, એટલે એ ગયો હતો। તેઓ ત્યાં પહોંચી ગયા। મજૂર છોકરો ખૂબ કામકાજમાં બધી રીતે હોશિયાર હતો। 10મી સુધી ભણતર કર્યું હતું, અધૂરું મૂકી કામમાં વ્યસ્ત થઈ ગયો હતો। તેમને તેનો ભરોસો હતો। જગદીશભાઈ ગયા, જોયું તેની માતા રહી નથી। એકલો શું કરશે? તેને સાથે લઈ આવ્યા। સાથે જ રાખી અને કહ્યું, તું મારી સાથે રહે, મેં તને માફ કર્યો। ધીરજ પણ જરૂરી છે। તે પગમાં પડી, ભૂલ થઈ ગઈ, માફી માંગી લીધી। એકબીજાના સહારે બની ગયો। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।